ભાદરવી પૂનમના મેળાને લઈ મા અંબાના ભક્તો માટે સેવાભાવી દાતાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પનો શુભારંભ. વર્ષોની પરંપરા મુજબ મા અંબાના સાનિધ્યમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે. 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 7 દિવસ સુધી યોજાનાર આ મહામેળામાં અંદાજે 30 લાખથી વધુ યાત્રાળુઓ મા અંબાના સાનિધ્યમાં પહોંચવાની શક્યતાઓ છે. ત્યારે અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લઈ ભાદરવા સુદ એકમથી જ જાણે કે અંબાજી મેળાનો માહોલ છવાઈ ગયો છે. ગામે ગામમાં અંબાના માઈ ભક્તો પગપાળામાં અંબાના ધામે પહોંચવા માટે રવાના થઈ ચૂક્યા છે. ચારે તરફ બોલ માડી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે. માના ભક્તોમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે માઈ ભક્તોને રસ્તામાં કોઈ જ પ્રકારની અગવડ કે તકલીફ ના પડે તેના માટે સેવાભાવી દાતાઓએ પણ મા અંબાના યાત્રાળુઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ સાથેના અદ્યતન સેવા કેમ્પ પણ શરૂ કરી દીધા છે. હાલમાં થરા, સિહોરી, ચેખલા, ખીમાણા, ખોડલા, મુડેઠા, ભીલડી સહિત બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મા અંબાના ભક્તો માટે ચા, પાણી, નાસ્તો, રહેવા જમવા સહિત આરોગ્ય સુવિધા તેમજ વિસામા માટે ખાટલાની સુવિધા અને યાત્રિકોને નહાવા માટે ગરમ પાણીની સુવિધા સાથેના અદ્યતન સેવા કેમ્પ શરૂ થઈ ચૂક્યા છે. જેમાં સેવાભાવી દાતાશ્રીઓ દ્વારા અનેરા ઉત્સાહ સાથે મા અંબાના ભક્તોની સેવા સાથે સેવાની સરવાણી વહાવીને સાચા અર્થમાં સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.